જિંદગીમાં પહેલી વાર વોટ દીધો ને બાબાએ કામે વળગાડી દીધો. આખા ગામને તો મેં કહી દીધું વોટ દીજો, પણ મારે વોટ દેવો પડશે એટલે જ રાતો રાત રાજકોટ થી આવ્યો બોટાદ. तुझे थकान नहीं लग रही क्या? રાતના 11 વાગે વાળો કરીને ઘોટા ગયા, કાલે વોટ દેવા જવાનું છે. સવારે તડકો અત્યારે જાગ્યો પછી ખબર પડી હું તો ગામડે સીરે આવીને સીધા થઈ ગયા વાડી ભેગા ખાતર ફોડવાનું છે. હા ઈ જ છે ગાયું ભેંસના પોદરા. હવે બીજી વાડી જવાનું, પણ જાંબુડાનો કેપ ચડાઈ લઉં. હવે ટ્રેક્ટર અને ટોલી બેન લઈને બીજી વાડી જવાનું નીણ ભરવા. આ પરજા વાંદરાની કમી મહેસૂસ ન થવા દે. મને કહેવાય લીમડાની કેરીઓ તમે તો જોઈ નહીં હોય. પરોટા ભરવાનું ચાલુ થઈ ગયું, વોટ દેવા આપણે બપોર જવાનું કેમ કે ટાટાપુરા કામ કરી લેવાય એટલે આપણી ડ્યુટી વાડીમાં ચાલુ હોય. બેટરી હાવ લો થઈ ગઈ લાગે બાપા અઠવાડિયાના કામ એક દી માં કરાઈ નાખશે. હલ્લડે ઝાડવામાં તો હોરી નાખ્યો. ખીજડામાં થતા આ ફળને કહેવાય હંગરા, મસ્ત મજા આવે ખાવા. યસ આઈ એમ વાડીના ફૂડ લવર. આપણો સંઘ દ્વારકા પગી ગયો ને એક બરોડો ઠલવાઈ ગયો, બીજું ભરવા જવાનું. આપણી સ્લીપ આવી ગઈ, જાંબુડાના કેપ ચડાઈને એક જંગ લડતા આવી. બપોરના 12:30 થઈ ગયા ને આપડા તો સોતરા નીકળી ગયા. રાંઢવા વાળે બાબા માંડા ભરોટો ભરાઈ ગયો ને એક ગાડીમાં કેટલા જ આવી ગણતા નહીં. બપોરો કરીને ગામ આવી ગયો મત દેવા. મત દેન જવાનું તો આપણે રાજકોટ, કેમ કે નોકરીએ જવું પડશે ને. હવે કોઈ ભૂલે ચૂકે કોમેન્ટ ન કરતા કોને મત દીધું. એવી વારામાં પહેલી વાર ગાડી એક ભાઈ લઈ ગયા એટલે BMW બેવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો આપણને.